લેખિતમાં જે આપીએ છીએ, મૌખિક કહીએ છીએ, એમાં તમે બધે ઊણા ઉતરો છો અને તમે અત્યારે આવીને અમને એમ કહો છો વિડીયો ન ઉતારતા. શું અહીંયા ગોરખ ધંધા થઈ રહેશે વિડીયો ન ઉતારવા? કોઈ છે તમારી પાસે એવો લેટ? 84 દિવસ બાદ કબર ખોદી લખીરામભાઈના મોતનું સત્ય હવે બહાર આવશે. વાવ તાલુકાના મોરીખામાં લખીરામભાઈ પરમારના શંકાસ્પદ મોતના મામલે 84 દિવસ બાદ મોટો વળાંક સામે આવ્યો છે. પરિવાર શરૂઆતથી જ મોત અંગે શંકા વ્યક્ત કરી ન્યાયની માંગ કરતો રહ્યો હતો. અગાઉ પોસ્ટમોર્ટમ થઈ ચૂક્યા બાદ હવે દફનાવેલો મૃતદેહ ફરી બહાર કાઢી રીપોસ્ટમોર્ટમ અને ફોરેન્સિક તપાસ માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મૃતદેહ બહાર કાઢવાની પ્રક્રિયા દરમિયાન પોલીસ અને વહીવટી તંત્રનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો, પરંતુ કાર્યવાહી વચ્ચે વાતાવરણ ગરમાયું. પોલીસ અને પતુભાઈ રાઠોડ વચ્ચે બોલાચાલી થયાના દ્રશ્યો સામે આવ્યા, જ્યારે કેટલાક સ્થાનિકો અને પત્રકારોને વિડીયો ઉતારવા રોકવામાં આવ્યા હોવાનો પણ આક્ષેપ ઉઠ્યા હતા. એક તરફ પરિવારનો આક્રોશ, બીજી તરફ 84 દિવસ બાદ કબર ખોલવાની કાર્યવાહી અને ત્રીજી તરફ સ્થળ પર તું મેં. પરિવારનો એક જ સવાલ, લખીરામભાઈના મોત પાછળનું સાચું કારણ શું છે? હવે સૌની નજર રીપોસ્ટમોર્ટમ રિપોર્ટ, ફોરેન્સિક તપાસ અને પોલીસની આગળની કાર્યવાહી પર છે. શું 84 દિવસ બાદ બહાર કાઢેલો મૃતદેહ મોરીખા કેસનું દફનાવેલું સત્ય બહાર લાવશે? વધુ અપડેટ માટે ફોલો અને સબસ્ક્રાઇબ કરો સેન્ટ્રલ ભારત ન્યૂઝ ચેનલને. ધન્યવાદ. અત્યારે પણ એ લોકોને આપણે 21 તારીખે કહેવામાં આવ્યું હતું કે ભાઈ તમે અમને ક્યારે 302 એડ કરવા માટેનો ઉમેરાની અરજી કોર્ટમાં કરશો, તો અમને 7 દિવસની મુદત આપી હતી. પણ 7 દિવસની મુદત પછી ફરીથી આ નવું લઈને આવ્યા છે કે ભાઈ ફરીથી પીએમ કરાવવું પડશે. એટલે કોર્ટમાંથી એમને જે કોર્ટમાં અમારી સાથે જે કમિટમેન્ટ કર્યું હતું એ નથી કર્યું, અને એની જગ્યાએ કોર્ટમાં એમણે એવી અરજી કરી કે ભાઈ એમના પરિવારની માંગણી છે કે ફરીથી પીએમ. તો ચલો અમે ફરીથી પીએમ માટે પણ સહમત છીએ. અત્યારે ફરીથી પીએમ માટે પણ અમે અહીંથી બોડી લઈને અમદાવાદ એમની રીતે બધું પ્રશાસન દ્વારા જે પ્રોસેસ કરી અને અમે અહીંયા હાજર હતા અને બોડી લઈને નીકળ્યા છીએ. પણ બોડીની અંદર 50 વખત પીએમ કરશે તો પાણી જ આવવાનું છે. એનું કારણ છે કે આ લોકોએ પાણીની અંદર ડૂબાડીને જ માર્યો છે. એટલે પોલીસને જે જગ્યાએ કામગીરી કરવાની છે એ જગ્યાએ કામગીરી કરતી નથી અને પોલીસ અલગ અલગ દિશામાં અમને દોડાવવાનું કામ કરે છે. અત્યારે હજુ અમે પોલીસ ઉપર ભરોસો 2 દિવસ પૂરતો રાખીશું. 2 દિવસ પછી જો આનું અમને જવાબ નહીં મળે તો અમે કંઈક અલગથી અમારું આયોજન છે, એ આયોજન અમે અત્યારે મીડિયાના સમક્ષ નહીં મૂકીએ, પણ પછી પ્રશાસન અને બધા જોશે.